બોટાદની સોમાવાલા હોસ્પિટલમાં પૂરતી સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ડોક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ ઓછો હોવાના કારણે દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો સરકાર તરફથી આપવામાં આવેલું છે, પરંતુ હોસ્પિટલમાં લોકોને પૂરતી સુવિધા જ મળતી નથી. જ્યારે ડોક્ટરોનો અભાવ છે તથા પેરામેડિકલ સ્ટાફ પણ ઓછો છે તથા અન્ય સ્ટાફની જરૂરિયાત છે તે પણ ઓછો છે. જ્યારે સોનાવાલા હોસ્પિટલનું બિલ્ડિંગ આશરે 60 વર્ષ જૂનું આવેલું છે, જ્યાં પોપડા પણ પડે છે અને દર્દીઓ પણ હેરાન થઈ રહ્યા છે. અને એને સોનિયોગ્રાફી કરાવવા બહાર ગયા હતા. પછી કીધું કે તકલીફ જેવું છે એટલે સિઝેરિયન આવશે એમ, એટલે સિઝેરિયન કરાવ્યું. સાહેબે સારી સારવાર આપી અહીંયા, પણ એક હજી ડોક્ટરની જરૂર છે અહીંયા, એટલે એક લેડીઝ ડોક્ટર મેકવાની જરૂર છે અહીંયા. સાહેબની બહુ સારી છે કામમાં અહીંયા, પણ એમ કે સાહેબની વાંહે બીજા દર્દી તે ખોટી થઈ જાય છે. બીજાને પાછળ વાહે લાઈન સાહેબ સિઝેરિયન માં જાય તો પાછળ બહુ ગર્દી થઈ જાય છે. મહિલાઓનો પ્રસાર કયો માણસો કેટલા આવે છે? બહુ આવે છે અહીંયા ડિલિવરી માટે, બહુ અહીંયા આવે છે. બધા દવાઓ આપે છે કે બધું અહીંયા સારવાર સારી આપે છે, એટલે બહુ આવે છે અહીંયા બધા. હોસ્પિટલને સિવિલ નો દરજ્જો આપવામાં આવેલો છે, જ્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી, પૂરતા ડોક્ટર નથી, પૂરતી નર્સનો સ્ટાફ નથી. 3 થી 4 વાર આ હોસ્પિટલની જગ્યા જુદી જુદી ફેરવવામાં આવી. જ્યારે ચૂંટણી હોય ત્યારે વાયદો આપવામાં આવે છે, પછી જ્યારે ચૂંટણી વહી જાય છે પછી કોઈ સ્થળાંતર નક્કી નથી થતું કે ભાઈ સોનાવાલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ક્યાં બનશે. તો આ એક રાજકીય મુદ્દો બનીને રહી ગયો છે. તો જે આ લોકોનો આ પ્રશ્ન ક્યારે હલ થશે? પૂરતા ડોક્ટરની સુવિધા ક્યારે મળશે? પૂરતા સ્ટાફની સુવિધા ક્યારે મળશે? અને ક્યારે આ હોસ્પિટલ બોટાદની અંદર બનશે? એ એક ફક્ત ને ફક્ત મુદ્દો બનીને રહી ગયું છે. તો અવારનવાર લોકોની રજૂઆત હોય તેમ છતાં પૂરતા ડોક્ટરો મૂકવામાં આવતા નથી કે પૂરતો પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવતો નથી તથા મશીનરીનો પણ અભાવ છે. ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે બોટાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ ક્યારે બનશે. બોટાદની સિવિલ હોસ્પિટલ આશરે 5 થી 7 વર્ષ પહેલાં આપવામાં આવેલ છે, પરંતુ આ હોસ્પિટલને ફક્ત રાજનીતિનો અખાડો જ બનાવવામાં આવેલ હોય તેમ જણાય છે. કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં જે જરૂરી હોવું જોઈએ તે ડોક્ટરો નથી, પેરામેડિકલ સ્ટાફ પૂરતો નથી, તેમજ લગભગ દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવી રહ્યા છે. એટલે હોસ્પિટલ 65 વર્ષ જૂની છે. એટલે બિલ્ડિંગ હમણાં અમારા જે સિવિલ એન્જિનિયર છે, અમારે જે હોસ્પિટલમાં જે લાગુ પડે સરકારના, એ ભાવનગરના સિવિલ એન્જિનિયર પીઆઈયુ ડિપાર્ટમેન્ટ કે છે, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ, એમણે આને મધ્યમ કક્ષાની કેટેગરીમાં મૂકેલ છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી વાઇઝ. એટલે તાત્કાલિક અત્યારે એવું કરું કે નવા માળખાની જરૂર હોય. હવે એ એક્ઝેક્ટ તો તમને પીઆઈયુ કહી શકશે, પણ મધ્યમ કક્ષામાં કહેવાય અત્યારે. એટલે માળખાનું તો તમને રિપોર્ટ વધારે ડિટેલમાં આપી શકશે. હા, એક જે અમારે પહેલા મારે જે વિભાગ છે, આખો વોર્ડ છે, એ થોડો વપરાય એવો નથી, એવું અમને અમારા સિવિલ એન્જિનિયર કહેલું છે. એટલે અમે એ વોર્ડ છે એક બીજી જગ્યાએ શિફ્ટ કરેલો છે. ડોક્ટરમાં આપણે એવું છે કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પ્રમાણે જે મહેકમ છે એમાં એક તો હું નેત્ર સર્જન, પછી સ્પેશિયાલિસ્ટમાં બીજા ગાયનેક છે આપણી પાસે ફૂલ ટાઈમ છે, પછી આવે છે ડેન્ટલ સર્જન છે ફૂલ ટાઈમ, એનેસ્થેટિસ્ટ ફૂલ ટાઈમ છે, અને આપણે કોન્ટ્રાક્ટમાં જનરલ સર્જન આવે છે સીએમ સેતુ યોજના, એમાં દિવસના 3 કલાકની લિમિટ હોય છે, જેમાં આપણી પાસે પીડિયાટ્રિશિયન છે અને જનરલ સર્જન છે અને ઓર્થોપેડિક સર્જન આવે છે. એમાં મેકમ મેં તમને કીધું સ્પેશિયાલિસ્ટમાં 8 જણાનું મેકમ છે, એમાંથી મેં તમને અત્યારે કીધા એટલા ભરેલા છે, બાકીના વિભાગમાં ખાલી છે અત્યારે. અને જનરલ જે મેડિકલ ઓફિસર જનરલ ઓપીડી જોઈએ આપણે 5નું મેકમ છે, તેની સામે 2 સીટ ભરેલી છે. સોનોગ્રાફીનું મશીન અવેલેબલ છે, પરંતુ આપણે ત્યાં જે ગાયનેક આવે છે એ ગાયનેક પેશન્ટ માટે આપણે સોનોગ્રાફી થઈ શકે વ્યવસ્થા હવે ગોઠવી છે, પ્રાઇવેટમાં જઈને કરાવી શકે છે વિના મૂલ્યે, એએનસી જે કહેવાય ડિલિવરી માટે આવતા હોય એના માટે.
ખાસ કરીને આપણા હોસ્પિટલની અંદર હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટનું મહેકમ નથી આપણી પાસે, એટલે સોનોગ્રાફી 24/7 અવેલેબલ નથી. આપણે એક્સરે મશીન છે, એક્સરે મશીન ચાલુ છે. જૂની પદ્ધતિનું હોય એવું લાગે છે. હા, એટલે એમાં નવાની ડિમાન્ડ આવી ગઈ છે. અમે એમ કે નવું એક્સરે મશીન મોંઘું હોય એટલે ગાંધીનગર લેવલે એની ખરીદી થતી હોય ત્યાં આપણે લિસ્ટ મોકલાઈ દીધું છે ને ત્યાંથી એપ્રુવ પણ થઈ જશે. ખાસ કરીને આપણે એમ્બ્યુલન્સની કેટલી એમ્બ્યુલન્સ અને કેવી છે? એમ્બ્યુલન્સમાં એવું છે, હવે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે તમામ એમ્બ્યુલન્સ છે એ 108 ને સોંપી દેવાનો પરિપત્ર થયેલો છે. એટલે આખા ગુજરાત રાજ્યની તમામ જે સરકારી એમ્બ્યુલન્સ છે એ બધી 108 ને આપણે આપી દીધી છે. તાત્કાલિક જે કોઈ દર્દી જરૂરિયાત પડે કે 108 ને આપણે કોલ કરીને બોલાવવાનું. આપણે કેટલી અવેલેબલ? આપણે બધી આપી દીધી 108 ને. એટલે લેબ ટેસ્ટ માટે કેવા અવેલેબલ? લેબોરેટરી ટેસ્ટ આપણે અવેલેબલ છે, થાય જ છે. હા, તમામ પ્રકારના. બહુ રેર હોય તો પછી એના માટે જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરકારશ્રીએ જેટલું કીધેલું છે એટલા અવેલેબલ છે. ખાસ કરીને અહીંયા ફક્ત ડિલિવરીના જ કેસો અને સામાન્ય કેસો માટેની જ દવા કરવામાં આવતી હોય તેમ જણાય છે. જ્યારે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપેલો હોવા છતાં સુવિધાના અભાવે લોકો ખૂબ જ પરેશાન થાય છે અને ના છૂટકે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ માટેની જગ્યા 3 વખત નક્કી કરી અને 3 વખત કેન્સલ પણ કરવામાં આવેલ છે. કે મારી બોટાદની જનતાનો ગુનો શું? છેલ્લા 25 વર્ષથી ભાજપાને મત જનતા આપે છે. એક અપેક્ષા એ આ સરકાર બનશે, અમારું ભલું થશે. 2011ની અંદર એક જબરજસ્ત વચન આપ્યું. વિધાનસભા 2012ની ચૂંટણી જીતવા માટે બોટાદને જિલ્લો બનાવ્યો. લોકોએ મત આપ્યા, જિલ્લો બની ગયો. પણ જિલ્લો માત્ર કાગળ ઉપર, પરિસ્થિતિ કોઈ પણ હોય એની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલની કોઈ સુવિધા નહીં. વિધાનસભા 2017ની અંદર એક માનનીય મંત્રી હતા, એક ધારાસભ્ય હતા, એનું નામ હતું સૌરભ પટેલ. આ સૌરભ પટેલને ચૂંટણી જીતવા માટે 2017ની અંદર એને એક વચન આપ્યું. અનેક વચન આપેલા છે, પણ એનું એક મજબૂત વચન હતું કે જે બોટાદની જનતાની તાતી જરૂરિયાત હતી. સોનાવાલા હોસ્પિટલ એક તાલુકા કક્ષાની હોસ્પિટલ છે, એ રેફરલ હોસ્પિટલ છે, એને રેફરલ હોસ્પિટલનો દરજ્જો છે. જિલ્લો બનશે તો એને સિવિલ હોસ્પિટલનું બિરુદ મળશે અને સિવિલ હોસ્પિટલનો કન્ટીજન્સી સ્ટાફ હશે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. આ મુરબ્બીએ વચન આપ્યું કે મને ચૂંટશો તો હું બોટાદને સિવિલ હોસ્પિટલ આપીશ અને મેડિકલ કોલેજ આપીશ. બોટાદની જનતા એની વાતમાં આવી ગઈ અને મત આપ્યા, ચૂંટાવી દીધા, સરકાર બની ગઈ. એ પછી 2020ની અંદર માનનીય નાણામંત્રી નીતિનભાઈ પટેલ આવ્યા. એ નીતિન પટેલે એક પત્ર પણ જાહેર કરી દીધો કે અમે બોટાદને હોસ્પિટલ ને કોલેજ આપશું. જમીન પણ ફાળવી દીધી ભાવનગર રોડ ઉપર. આજે 2020 ને બદલે આજે 2025, 11થી યાત્રા શરૂ કરી હતી ભાજપની બોટાદના વિકાસ ને જનતાની સેવા કરવાની. આજે 25ની અંદર એ પછી 2 હપ્તા આવ્યા. તુરખા રોડ ઉપર જગ્યા પસંદ થાય, પછી વળી પાછી એ જગ્યા કેન્સલ થાય, પછી નાગલપુર જગ્યા ગામ ઉપરની જગ્યા ઉપર પસંદ થાય, એ જગ્યાએ કેન્સલ થાય, હવે પાછી બીજી જગ્યાએ શોધે. સાહેબ, આ ભાજપાની સરકાર છે, અલગ ચલાણું ઓલા ઘરે ભાણું. આ માનસિકતા તમે જુઓ. જનતાને મતનો દ્રોહ કરી એને છેતરીને સરકારો બનાવી અને સરકાર બન્યા પછી જનતાને ઊંઠા ભણાવવા, વાયદાઓ આપ્યા, ખોટા વચનો આપવા. કાગળ સુધી પણ સરકારને શરમ જેવી કોઈ ચીજ નથી, કાગળ ઉપર પણ વચનો આપે. સિવિલ હોસ્પિટલ બનાવવાની વાતને 5 વર્ષ પૂર્ણ થયેલ હોવા છતાં પણ હજી સુધી કોઈ જગ્યા કે જમીનનું કોઈ જ ઠેકાણું પડતું નથી અને સિવિલ હોસ્પિટલ રાજનીતિનો ભોગ બની રહી હોય તેમ જણાય છે. ત્યારે બોટાદના નાગરિકો માંગ કરે છે કે હવે ક્યારે સિવિલ હોસ્પિટલ બોટાદમાં બનશે. આ બાબતે સરકાર કોઈ તાત્કાલિક કાર્યવાહી કરી સિવિલ હોસ્પિટલનું કામ શરૂ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.